ગોપાલ ઇટાલિયા કંઈક બોલે ને તો તમને મન ન હોય રિએક્ટ કરવાનું, પણ તમારા મનમાં ટીવીના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી કે બીજી કોઈ પાર્ટીના માધ્યમથી, એના કાર્યકર્તાના માધ્યમથી ભૂસું નાખવામાં આવે જેથી કરીને તમે રિએક્ટ કરો. અમુક લોકો એવું માનતા હોય કે તમે કોન્ટ્રોવર્સી ક્રિએટ કરો છો. આની પાછળ તમે એ લોકોને શું કહેવા માંગો છો? કોન્ટ્રોવર્સી એટલે કોઈની એક્શન ઉપર રિએક્શન. હું કેવી રીતે ડિસાઈડ કરીશ કે તમે મારી આ વાત ઉપર રિએક્ટ કરશો જ કરશો? તમે રિએક્ટ જ ના કરો કોન્ટ્રોવર્સી કેમ થઈ? ચલો હું કંઈક બોલ્યો અગડમ બગડમ અને તમે રિએક્ટ જ નથી કરતા તો કોન્ટ્રોવર્સી થઈ. તો તમારા રિએક્શન ઉપર મારો કોઈ કંટ્રોલ જ નથી. કેવી રીતે કહી શકાય કે હું ક્રિએટ કરું કોન્ટ્રોવર્સી? 140 કરોડનો દેશ છે. અહીંયા એટલા બધા પ્રકારની માન્યતાઓ, એટલી ભાષાઓ, એટલા કામો, એટલા કાંડો, એટલું બધું છે. એક એવરેજ માણસ દરેક વાત ઉપર રિએક્ટ નથી કરતો. આપણા જીવનમાં આસપાસની દુનિયામાં બનતી 100માંથી 100 વાતો પર રિએક્ટ કરવા બેસીએ ને તો જીવી શકાય એમ જ નથી. તો કોન્ટ્રોવર્સી છે એ રિએક્ટ કરવા વાળાના સ્વરૂપમાં છે. તો રાજનીતિમાં આવેલો માણસ છે ને એની પ્રત્યે જનતાનું નેચરલ રિએક્ટ હોતું નથી, રિએક્ટ જનરેટ કરવામાં આવે છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ અને બીજા વિડીયો જોવા માટે પહોંચી જાઓ અમારી ચેનલ.